જે ભાઈ વખતે જે એની બેરો બી સગડા 11 દાળ માં દિવસ આવડા પહેલા એને કોઈ ન દેખાડું. અમારી બાજુ નો એને આવડા દેખાડ, અમારી બાજુ નો એને આવડા ન દેખાડ. એટલે આને છે ને દિલીપ પટેલ હું સાથે ફરતી ગયો છું. અસલ શરીરના દીકરા હોય ને તો એને છે ને હરે જો તમારા પૈસાનો કમી. તો ભાઈ નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. તો દર્શક મિત્રો, ત્યારે તમને બધાને ખબર છે કે વિસાવદરમાં મિત્રો આગામી આવી રહેલી 19 જૂન 2025ના રોજે મિત્રો જે મતદાન છે એટલે કે ચૂંટણી છે એ થવાની છે અને તેની ગણતરી છે તે મિત્રો 23 તારીખના રોજે થવાની છે. હવે આની વચ્ચે મિત્રો ત્યારે જે ગોપાલ ઇટાલિયા છે તે મિત્રો પોતાના પાર્ટીનું ત્યારે ખૂબ જ જોરશોરથી મિત્રો જે પ્રચાર છે તે કરી રહ્યા છે. હવે આની વચ્ચે મિત્રો ગઈકાલે ગોપાલ ઇટાલિયા મિત્રો ભેંસાણ તાલુકાના જૂની ધારી ગુંદારી ગામમાં મિત્રો પ્રચાર માટે ગયા હતા. ત્યાંનો મિત્રો ત્યારે એક વિડીયો છે તે મિત્રો ત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જ્યાં મિત્રો એક ખેડૂત ભાઈ મિત્રો ગોપાલ ઇટાલિયાના હાથમાંથી મિત્રો માઇક છે તે લઈ લીધું હતું અને પોતે બોલવાનું શરૂ કરી દીધું હતું. જેમાં મિત્રો આ ખેડૂત ભાઈ મિત્રો પોતાની જે વેદના છે તે વ્યક્ત કરી હતી અને ખેડૂત ભાઈ મિત્રો એવું કહ્યું હતું કે આ વખતની ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાને જીતાવવાના છે અને કિરીટભાઈને હરાવવાના છે એવું નિવેદન છે એ મિત્રો આ ખેડૂત ભાઈ આપ્યું હતું. આ ખેડૂત ભાઈ મિત્રો ગોપાલ ઇટાલિયાના હાથમાં જે માયક હતું એ લીધું હતું અને પોતાનું જે દુઃખ હતી, પોતાની જે વેદના હતી તે વ્યક્ત કરી હતી અને તેવું કહ્યું કે આ ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાને જીતાવવાના છે અને કિરીટભાઈને હરાવવાના છે તેવી ચર્ચા છે એ મિત્રો આ મીટિંગમાં કરવામાં આવી હતી. જોકે મિત્રો આ તો વાતની વાત છે, કોણ જીતશે કોણ નહીં એ તો મિત્રો આપણને આગામીના સમયમાં ખબર પડશે. ગોપાલભાઈ ઇટાલિયા મિત્રો ત્યારે ઘણા બધા ગામોમાં ફરે છે અને પોતાની પાર્ટીનું જે પ્રચારણ છે તે કરે છે. અને જો મિત્રો તમને ના ખબર હોય તો હું તમને જણાવી દઉં કે જ્યારથી મિત્રો વિસાવદરમાં ચૂંટણીની જાહેરાત પણ નથી થઈ ત્યારથી મિત્રો આમ આદમી પાર્ટીએ ગોપાલભાઈ ઇટાલિયાને ઉમેદવાર છે એ ઘોષિત કર્યા હતા, જેના કારણે મિત્રો પાર્ટીને જીતાડવા માટે પાર્ટીનું જે પ્રચાર છે તે કરવા માટે ત્યારે ગોપાલભાઈ છે તે પણ મિત્રો ત્યારે સતત મહેનત કરી રહ્યા છે અને ઘણા બધા સમર્થકો છે તે મિત્રો ત્યારે ગોપાલભાઈ ઇટાલિયાની સાથે છે અને તેમને મિત્રો ખૂબ જ ભારે મત સાથે જીતાડે તેવા પણ અમુક સંકેત છે તે દેખાઈ રહ્યા છે. જોકે મિત્રો આ તો આગામીના સમયમાં ખબર પડશે કે કોણ જીતશે અને કોણ નહીં હારે. આ તો વાતની વાત છે. તો હવે મિત્રો તમારો વાત વિશે શું કહેવું છે તમે જરૂરથી મિત્રો નીચે કમેન્ટમાં લખીને જણાવી શકો છો. તો આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ. ગોંડલના અને ચૂંટણીના વધુ સમાચાર જોવા માટે મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ નવા વિડીયોમાં.